i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ તાલુકાની ઉમેટા ચોકડી પાસે આવેલી પોલીસ ચોકી નજીક થયેલા હુમલા મામલે પોલીસે ઝડપી અને સક્રિય કાર્યવાહી હાથ ધરી છે। બોરસદ એપીએમસીના ચેરમેન તેમજ ભાજપના અલારસા જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવાર પર થયેલા હુમલા બાદ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે। હુમલાની ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસ દ્વારા ઘટના સ્થળે આરોપીઓ સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં હુમલો કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં થયો તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સમગ્ર મામલે વધુ પુરાવા એકત્રિત કરી અને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓની ઝડપી અને કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને હુમલા પાછળના ચોક્કસ કારણો જાણવા પ્રયત્નો ચાલુ છે। આ ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।